નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ટોપ ન્યૂઝ પર। રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આક્ષેપ ઉપર નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે મેવાણી ભાજપ સરકાર પર ભેદભાવ રાખવાનો આક્ષેપ કરે છે, પરંતુ એટ્રોસિટી સંબંધિત બેઠક યોજાઈ ત્યારે પોતે હાજર રહેતા નથી। મનીષાબેન વકીલે સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ છે, છતાં જિગ્નેશ મેવાણી હાજર રહેતા નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે મેવાણીએ મુખ્યમંત્રી માટે જે શબ્દો વાપર્યા છે તે અશોભનીય છે અને અયોગ્ય છે। વાતની રાજનીતિ નથી કરી, પણ જિગ્નેશભાઈ મેવાણી ખાસ કરીને કોંગ્રેસના જેટલા પણ નેતાગણ છે, આપ જોઈ શકો છો કે દુનિયામાં કે દેશમાં કોઈ પણ જગ્યાએ લોકો જાય તો ખાલી ને ખાલી જ્ઞાતિની વાત કરે છે અને જ્ઞાતિ આધારિત જ્યારે રાજનીતિ હોય અને જે એમને શબ્દો વાપર્યા છે આજે માનનીય સીએમ સાહેબ માટે, અને એ જોતા લાગે છે કે એમની જે ભાષા છે એ કોઈ પણ રીતે ગુજરાતની પ્રજા છે એ સહન નહીં કરી શકે। પહેલા એમને પોતાના મત વિસ્તાર માટે શું કર્યું છે અને સમાજ માટે શું કર્યું છે એ બતાવે।